આનંદભાઈ વિરજી સતાણી. મારી ઉંમર છે 72 વર્ષ ને છેલ્લા 10 વર્ષથી સાયકલ ચલાવું છું. એટલે કોઈ તકલીફ નથી. મને પગમાં તકલીફ હતી જે ગોઠણ દુખતો હતો એમાં મટી ગયો મને આનાથી. રોજ 40 કિલોમીટર ચલાવું છું. એટલે ક્યારેક ક્યારેક 100-150 કિલોમીટર થઈ જાય છે. તેઓને ખાસ એટલી વિનંતી કે ભાઈ અત્યારના જે સમય છે એ પ્રમાણે પેટ્રોલ બચાવવાની જરૂરિયાત છે. તો નાના મોટા કામ માટે સ્કૂલમાં જાય, કોલેજમાં જાય તો સાયકલ લઈને જાય તો વધુ સારું, હેલ્થ માટે સારું છે અને પેટ્રોલ પણ બચાવી શકશે. બેન રાતે છે, રાજકોટ સાયકલિંગ ક્લબની મેમ્બર છું. રાજકોટ સાયકલિંગ ક્લબના સભ્યો મને પ્યારથી ઉષા માડી કહીને બોલાવે છે. રોજ હું 36, 40, 45 એટલું કિલોમીટર સાયકલિંગ કરું છું અને એનાથી મને ખૂબ જ બેનિફિટ છે. ડૉક્ટર પાસે જવું નથી પડતું, હેલ્થ સારી રહે છે, કોઈ પણ જાતની દવા લેવી નથી પડતી અને બોડી પણ કંટ્રોલમાં, વેઇટ પણ કંટ્રોલમાં રહે છે. મારી યુવા વર્ગને એ જ અપીલ છે કે ભાઈ તમે સાયકલિંગ કરો સ્કૂટર ને ફોર વ્હીલની બદલીમાં, તો તમારી હેલ્થ પણ સારી રહેશે અને આર્થિક રીતે તો ફાયદો છે જ, દેશને પણ ફાયદો છે અને વડાપ્રધાને જે અપીલ કરી છે તેનો પણ અમલ થઈ શકશે. વિશ્વ સાયકલ દિવસની દરેક સાયકલિસ્ટને મારા તરફથી, રાજકોટ સાયકલ ક્લબ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા સન્માનનીય વડાપ્રધાને જે અત્યારે આપણે બધાને આહવાન આપ્યું છે ઈંધણ બચાવવાનું, પેટ્રોલ બચાવવાનું, તો સાયકલથી વધારે સારું આ માધ્યમ ના હોઈ શકે. આપણે દરેક લોકો નક્કી કરીએ કે નાના મોટા કામ સાયકલ લઈને કરીએ. ફોર એક્ઝામ્પલ, હું મારી ઓફિસે સાયકલ રાખું છું, ઓફિસે હું કાર લઈને જાઉં છું સવારે, અને આખો દિવસ કે અથવા તો મારા કમ્ફર્ટ ટાઈમે જ્યારે જરૂર પડે ત્યારે આજુબાજુના કામ હું સાયકલ લઈ જઈને કરું છું. અને મેં એવું નક્કી કર્યું છે કે હું વીકનું 2 લીટર પેટ્રોલ બચાવીશ. તો આવી જ રીતે જો આપણે બધા નક્કી કરીએ કે હું વીકનું 1 લીટર, અડધો લીટર, 5 લીટર પેટ્રોલ બચાવીશ, નાના મોટા કામ સાયકલ લઈને, આજુબાજુના સાયકલ લઈને કામ કરીએ, તો આ વાત છે ને બહુ મોટે સુધી આ દેશને, આપણી તંદુરસ્તીને અને ધરતી માની તંદુરસ્તીને ખૂબ જ લાભદાયક છે.